હવે સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલની। છેલ્લા ઘણા સમયથી આ હોસ્પિટલ વિવાદમાં રહી છે, ક્યારેક ઉંદરોના ઉપદ્રવના કારણે તો ક્યારેક દર્દીઓની ફરિયાદના કારણે, પણ આ વખતે ચર્ચા સિવિલ હોસ્પિટલમાં થયેલી મારામારીની થઈ રહી છે। દર્દીના પરિવારે ડોક્ટરને ઢોરમાર માર્યો છે। ન્યુરોસર્જન ડોક્ટર પંડ્યાને ઢોરમાર મારવામાં આવ્યો છે। સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પરિવારજનો ડોક્ટરને માર મારી રહ્યા છે। હોસ્પિટલમાં મારામારીથી ડોક્ટરને પછાડીને દર્દીના પરિવારે માર માર્યો છે। ડોક્ટર હવે હડતાલ ઉપર જઈ શકે છે। આ પહેલા પણ અનેકવાર રાજ્યની ઘણી બધી હોસ્પિટલોમાં ડોક્ટરોની સલામતી પર સવાલ ઊભા થયા છે, ડોક્ટરો ઉપર આ રીતે હુમલા થયા છે। આ વખતે ન્યુરોસર્જન વિભાગમાં ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના પરિવારજનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માર માર્યો છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મયુર સોની રાજકોટથી લાઈવ જોડાયા છે। મયુર, એવું તો શું થયું હતું રાજકોટ હોસ્પિટલમાં કે દર્દીના પરિવારજનો આટલા બધા ઉશ્કેરાઈ ગયા અને ત્યાં સુધી વાત પહોંચી ગઈ કે ડોક્ટરને ઢોર માર મારવામાં આવ્યો, પછાડીને માર મારવામાં આવ્યો? એ પછી હવે કાર્યવાહી શું થઈ રહી છે? ડોક્ટરો શું કહી રહ્યા છે? નુપુર, સૌપ્રથમ તો જણાવી દઉં કે ગઈકાલે રાતની આ ઘટના કે જેની અંદર ન્યુરોસર્જન વિભાગની અંદર ફરજ બજાવતા ડોક્ટર પંડ્યા છે, તેના ઉપર જયદીપ ચાવડા નામના એક વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો છે। અહીંયા 3 દિવસથી એ દર્દી છે તે દાખલ હતા અને દર્દીને લોહી લેવા માટે 2 થી 3 વખત ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ વાતને લઈને દર્દીના સગા પૈકીના જયદીપ ચાવડા છે ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ તેને ડોક્ટર ઉપર હુમલો કર્યો હતો। આપણી સાથે મેડિકલ કોલેજની અંદર જે સિનિયર પ્રોફેસરો છે એ જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીએ। આ ઈજાઓ પહોંચાડવામાં આવી છે અને ડોક્ટરના માહોલની અંદર સિવિલ હોસ્પિટલની અંદર અમે વર્ષે દાડે 13 લાખ લોકોની સેવા કરીએ છીએ, 13 લાખ દર્દીઓની સારવાર કરીએ છીએ, 3 લાખ દર્દીઓને અમે હાજર રાખીએ છીએ, અમે દાખલ કરીએ છીએ। એવા સંજોગોની અંદર દિવસ રાત કામ કરતા અમારા ડોક્ટરો ઉપર જે ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે એને અમે બિલકુલ ચલાવી લેવાના નથી અને આ ગુંડાને કે જે આવારા તત્વો છે એને કાયદાનું સભાન થાય એનું અમે તમે અને તમામ રેસિડેન્ટ ડોક્ટરો, જુનિયર ડોક્ટરો એકત્ર થયા છે, માગણી શું છે? સૂત્રોચ્ચાર તો પહેલા માગણી અમારી અત્યારે તો માત્ર જાણ કરવાનું છે કે અમારા ઉપર આ અન્યાય થયો છે, એના યોગ્ય પગલાં લેવાય અને અમને વિશ્વાસ છે કે આગળ યોગ્ય પગલાઓ લેવાશે। પાર્થ પંડ્યાને કઈ રીતે માર મારવામાં આવ્યો? તો સીસીટીવી તો સામે આવ્યા છે, શું વાત હતી જેને લઈને દર્દીના સગા ડોક્ટર અંકુરભાઈને પૂછી લેજો, મને શું કહેશો? જે પ્રકારની ઘટના ખબર છે, જે પ્રકારે ઘટના ઘટી છે એમાં એવું દર્શાવવામાં આવે છે કે અમારા ડિપાર્ટમેન્ટના ન્યુરોસર્જરી વિભાગના એક રેસિડેન્ટ ડોક્ટરને ખૂબ જ બેરહમીપૂર્વક માર મારવામાં આવ્યો છે। કેમ માર મારવામાં આવ્યો, કેવી રીતે માર મારવામાં આવ્યો, એ કરતાં મહત્વનું એ છે કે કોઈ એક ડોક્ટરને અંદર ઘૂસીને માર મારવામાં આવ્યો છે। વારંવાર એ બાબત પૂછવામાં આવે છે કે કેવી રીતે, કઈ રીતે ને કયા કારણોસર માર મારવામાં આવ્યો છે, પણ એટલું સફિશિયન્ટ નથી કે કોઈ એક ડોક્ટરને કેમ આવી રીતે કોઈ આવીને અંદર માર ડોક્ટર જેમને માર પડ્યો છે એમની હાલત શું છે, એ અત્યારે ક્યાં છે? દર્દી અત્યારે જે કોઈ પણ છે કે જેમને માર મારવામાં આવે છે તે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। એમની હાલત ગંભીર હોય એ બાબતે આપણે કહી શકીએ, પરંતુ એ બાબત કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે માર મારવામાં આવે કઈ રીતે, કોઈ પણ ડોક્ટર છે તો એની સિક્યુરિટીનું શું? વારંવાર આ વાત આપણે સરકાર સમક્ષ રજૂ કરી છે અને માત્ર ગુજરાત નહીં, આખા ઇન્ડિયામાં આ વાત વારંવાર દોહરાવવામાં આવે છે। તેમ છતાં પણ કોઈ પણ સિક્યુરિટી લેપ્સના કારણે જો આ ફરીને ફરી થતું હોય તો એ ગંભીર બાબત છે। વારે ઘડીએ કોઈ પણ ગુનેગાર હોય તો એને પકડીને રીલ્સ બનાવવામાં આવે છે, એને વરઘોડો કાઢવામાં આવે છે, એને ઘણી પ્રકારનું કરવામાં આવે છે। તો જ્યારે ડોક્ટર ઉપર અન્યાય થાય છે તો ત્યારે કેમ કંઈ પણ પગલાં લેવામાં નથી આવતા? તો અમારી એવી માંગ છે કે આ બાબતે પણ વારંવાર જે અન્યાય થાય છે એ માટે અમને ન્યાય મળે। પૂરા સૂત્રોચ્ચાર કહી રહ્યા છે કે ડોક્ટરોની અંદર કેટલો આક્રોશ છે। તમામ જુનિયર ડોક્ટરો, સિનિયર ડોક્ટરો, પ્રોફેસરો જે મેડિકલ કોલેજ સાથે જોડાયેલા છે એ તમામ લોકો અહીંયા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે વારંવાર ડોક્ટરોને, મેડિકલ સ્ટાફને દર્દી હોય કે દર્દીના સગા છે નિશાન બનાવતા હોય છે, ગુંડાગીરી કરતા હોય છે। આ વખતે તો હદ થઈ જાય છે, કારણ કે ન્યુરોસર્જન વિભાગની અંદર કે જ્યાં ડોક્ટરો દિવસ રાત દર્દીની સેવા કરે છે એ જ ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો। એટલું જ નહીં, પરંતુ ડોક્ટરને ગળા, માથાની અંદર ઢોર માર મારીને તેને ઇન્જર્ડ કરવામાં આવ્યો, સાથે સાથે તેને ઈજાગ્રસ્ત કરીને તેમને અત્યારે એમ કહી શકાય કે અનકોન્શિયસ હાલતની અંદર કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ ડોક્ટર પંડ્યા છે એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેનો વિરોધ છે, જે પ્રકારની ગુંડાગર્દી કરવામાં આવી છે તેનો વિરોધ છે એ અત્યારે અહીંયા તમામ ડોક્ટરો કરી રહ્યા છે। મયુર, માહિતી